31 તારીખે આપણા દેશના વડાપ્રધાન આવે છે, પણ એ દેશના વડાપ્રધાનને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે તમારા દેશના વડાપ્રધાન છો, તમે વિકાસ કરો, અમને આનંદ છે, પણ જે લોકોએ જમીનો આપી છે, જે લોકો જમીન વિહોણા થયા છે, જે એ લોકો એ ડેમ બનાવવા જમીન આપી છે, હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવા જમીન આપી છે, જીએમડીસી બનાવવા જમીનો આપી છે, રેલવેની મોટી મોટી ટ્રેનો લઈ જવા માટે જેમણે જમીનો આપી છે, 4 લેન રસ્તા, 6 લેન રસ્તા, પણ તેવા લોકોને પણ ન્યાય આપો। આજે જ્યારે દેશની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણાથી ફક્ત અહીંથી 10-15 કિલોમીટરના અંતરે છે, આજે તેવા લોકો આજે વિસ્થાપિતો થાય છે। તે લોકો આજે તે બિચારાઓ પોતાની માંગણીઓ આ સરકાર સ્વીકારતી નથી, એમને યોગ્ય ન્યાય નથી આપતી। આજે તેવા લોકોએ બિચારાઓએ ટાવર ઉપર ચડી જવું પડે છે, ચડી જાય છે ને, જોશો કે નહીં જોતા તમે? આજે 19 એકર જમીન ત્યાં ગાડી ઉમેદભાઈ તળવીની જમીન લઈ લીધી અને 3.5 એકર જમીન એમનું કટિયામાં નામ છે, એમનું બોઝામાં નામ છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની શાસનમાં તમે જુઓ, આજે તમે બધા જ ખેડૂત છો, બોજો કમી કર્યા વગર કોઈના નામે જમીન થાય ખરી? થાય? આજે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂત ખાતેદાર હૈયા હોવા છતાં એની બોજામાં એનો બોજો છે 25-25, 30-30, 35-40 હજારનો, અને તેમ છતાં પણ ટ્રસ્ટના નામે જમીન કરી દે છે।